તાપીના વ્યારા અને ડોલવણ તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે। ખેતરોમાં પાણી છે। ડાંગરનો ઊભો પાક પાણીમાં ગરકાવ થયો છે। વ્યારા તાલુકાના જયસિંહપુરા નજીક કોતરોમાં પાણી ફરી વળ્યા છે। પાક પાણીમાં ગરકાવ થતાં જ ખેડૂતો ચિંતિત છે। પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને પણ મોટું નુકસાન થઈ શકે છે। જોઈ રહ્યા છો તાપી વ્યારામાં ડોલવણમાં હવે મુશ્કેલી ખેડૂતો માટે આ વરસાદ લઈને આવી રહ્યો છે। તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસવાની સાથે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે પાણી જે કોતરાના પાણી હાલ જે ખેતરોમાં ફરી વળ્યા છે। ખેતરોમાં ફરી વળવાના સાથે જે ભાતનો ઊભો પાક હાલ પાણીમાં ડૂબી ગયો છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાણી ફરી વળવાના સાથે આ ખેતર જાણે તળાવમાં ફેરવાઈ ગયું હોય એવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। હાલ આ ખેતરમાં 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને જે ભાતનો પાક છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલની વાત કરીએ તો ડોલવણ તાલુકામાં જે રીતે વરસાદ વરસ્યો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ છે અને આ પાણીઓ ખેતરોમાં ભરાઈ ગયા છે અને ખેતરોમાં પાણી ભરાવાની સાથે ખેડૂતોએ જે પકવેલો પાક હાલ પાણીમાં ડૂબી ગયો છે। હાલની વાત કરીએ તો જે રીતે પાણી હાલ ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે હાલ આ ભાતની સિઝન ચાલી રહી છે અને ભાતનો ડાંગર સંપૂર્ણ રીતે તૈયાર થતો હોય છે, પરંતુ જે રીતે હાલ જે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે તેના કારણે હાલ આ પાણી જે પાક છે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલની વાત કરીએ તો હાલ ડોલવણ તાલુકામાં ધીરે ધીરે વરસાદ બંધ થયો છે અને ખેડૂતો આ પોતાના ખેતરોમાંથી પાણી ક્યારે ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે। નરેન્દ્ર ભુવે ચિત્રા, જી મીડિયા, તાપી।